ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણે આજે ગામડે જવાનું છે, તો પેકિંગ કરી લઈએ. પછી ઓફિસ જવું છે. હજી એક બાઇક જે ખરી આપણી ચેન તૂટી ગયેલી છે, તો બાઇકને રિપેરિંગ કરવા મૂકવાની છે. તો તૈયાર થઈ જઈએ કપડાં વપડાં પહેરીને. ઉપર જે બધા કપડાં સૂકવેલા છે આપણા નથી. હા ભાઈ, આપણા કપડાં બિલકુલ એમાં નથી. આપણા કપડાં કબાટમાં છે. એ બધા અમારા ઇન્દિરા સરકારને બધા મિત્રોના છે. એમને વારવાની કોઈ ટેવ છે નહીં, એટલે એ બધા સૂકવીને જતા રહેવાવાળા છે ત્યાં ટીંગાઈને. તો ઘડિયાળ પહેરી દઈએ, તૈયાર થઈ જઈએ અને પછી આપણે ઓફિસ જવા માટે નીકળીએ. એના પહેલાં આપણે ગાડી સર્વિસ માટે મૂકી દઈએ. તો સર્વિસ થઈ જાય, જો ચેન તૂટી ગઈ છે, ચેન ચક્કરને બંને બદલી અને એ બધું કમ્પ્લીટ થઈ જાય, તો પછી આપણે ઓફિસથી પાછા રિટર્ન આવશું અને લઈ અને પછી ઘરે જવા માટે નીકળશું. તો ચાલો પહેલાં આપણે મૂકી આવીએ આપણી ટીવીએસ સ્ટાર સિટી બંને. ચેન ઉતરી ગઈ છે, શારદભાઈનું બંને જઈએ મૂકવા માટે. પછી આજે ગામડે જવાનું પ્લાનિંગ છે. તમારા બધાને આવવાનું હોય તો રેડી થઈ જજો. નથી આવવાનું આ રવિશની, આવતા રવિશની જવાન થશે. તારા નહીં આવવાનું તો પછી જવાનું ક્યાં? બેનના ઘરે. હા, તો બસ આપણે જઈએ. નવા બૂટ ટેટ કરી દીધા છે, પોક્સાયા બૂટમાં. મોજે તો ફાટેલો છે બૂટમાં. કોઈ કરતું લ્યા. ઓકે ઓકે, રેડી થઈ ગયા છીએ. મળીએ નીચે જઈને. બીજા બે માણસો અમારા ઊંઘેલા છે. એક બેડરૂમમાં 2 જણા ઊંઘ્યા છે. આ એક બેડરૂમમાં ઊંઘેલો છે. એટલે આપણા ઓફિસ જવા તૈયાર થઈ ગયા છે. આવીશું, ચલો તો ઓફિસ જઈએ. પેલા તું તારી બાઈકની ચાવી લાવ્યો? મારી બાઈકને બી ચાવી લાવી દીધી છે. પેલા એક બાઈક મૂકી આવીએ ને, ધક્કો મારીને. તો પછી બાઈક મૂકી પછી ફરીથી રૂમ પર બીજી બાઈક લેવા માટે આવશું. પછી ચા નાસ્તો કરીને ઓફિસ જશું. તો ચેન અહીંયા લગાવી દીધી છે. ચક્કર આજે નવું બદલાવવાનું છે. શારદભાઈ આવી ગયા ધક્કો મારીને લઈ જવા માટે, પણ એ ચલાવી લે છે. તમે આ ચલાવી લો ટીવીએસ, આપણે આ ચલાવી લઈએ. ઓકે, અમારી ટીવીએસ. હા તો ચલો મળીએ. ભાઈ દાળ પકવાન ખાવા આવી ગયા છે. જોરદાર ટેસ્ટ આવે છે. જોરદાર ટેસ્ટ આવે છે નહીં, બહુ ગરમ છે હાલ તો. ગરમ ગરમ મજા ના આવે, થોડું ઠંડુ થાય મજા આવશે. આપણને તો ગરમ જ ભાવે, બધું ગરમ વસ્તુ જ ભાવે છે. તો રૂમ પર બાઇક આપણે એક્ટિવા નહીં બાઇક ટીવીએસ અને ચેન ચક્કરના ખાવા માટે આપણે મૂકીને આવી ગયા છે. આજે ઓર્ડર આઈ થિંક 40-50 છે, તો ફટાફટ પેક કરી દઈએ અને પછી બીજા ચેક કરીને રાખીએ. કેમ કે સન્ડે છે એટલે સેટરડે સન્ડેના ઓર્ડર વધારે હોય છે, અને જોવા જઈએ તો સોમવારે બી ઓર્ડર વધારે છે. તો એના માટે આપણે એડવાન્સમાં ચેક કરીને રાખીએ. તો સોમવારે હું હાજરમાં નથી, એટલે બીજું કોઈ ઓફિસમાં ખાલી બિલ મૂકી અને સ્ટીકર ચોંટાડીને પાર્સલની રેડી કરી દે, એટલા માટે. તો એ બધી તૈયારી કરી દઈએ, પછી ફ્રી પડી પછી મળીએ. ઓફિસનું કામ પતાવીને આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. અને રસ્તામાં એક હું નીકળ્યો એના એક્ઝેક્ટ લગભગ 5 મિનિટ પહેલાં દૂરથી દેખાતું જ હતું થોડું, તો એક એક્સિડન્ટ થયું છે, તમે જોઈ શકો છો. અને એટલા માટે જ ધ્યાન રાખવી જોઈએ કે પાછી આ મોટા વ્હીકલ હોય ને એના પાછળ ના જવું, કે કાવ મારતી વખતે સાઈડમાં ટર્ન લેતી વખતે ધ્યાન રાખીને લેવું. બાઇક કે એક્ટિવા જો બી આપણે પણ જો બી 4 વ્હીલ હોય, જે બી ગાડી ચલાવતા હોય, કેમ કે જિંદગી એક જ વાર મળે છે, જીવવા માટે મળી છે, તો શાંતિથી અને પેલી કરવી જોઈએ. એટલે આ ગાડીના વચ્ચેના ટાયર ઉપર કેવી રીતે આ આઈડિયા ના આવ્યો, તો આ એક્સિડન્ટ તમે જોઈ શકો છો. તો આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. અત્યારે પહોંચ્યા હિંમતનગર. તો
તો આરતીનો ટાઈમ બી થઈ ગયો હશે. જેવા ઘરે પહોંચ્યું એ વખતે આરતી તૈયાર જ હશે. હું જેવું પહોંચીશ તરત જ આરતીનો ટાઈમ થઈ ગયો છે. તો મળીએ અને મારું ઘર બતાવું, મંદિર બતાવું તમને. આ છે પગપાળા ચાલતા જઈએ રથ લઈને, એ ઉમિયા માતાનું મંદિર છે, રથ છે. આપણે આ ચાલી ઊંઝા જઈએ છીએ. આરતી માટે બધા આવી ગયેલા છે, તમે જોઈ શકો છો ગાઈઝ. દાદા છે, મારી દાદી બી છે, આજુબાજુના ઘરના માણસો બી છે. હજુ આવે છે બધા, પણ એ આરતીની તૈયારી થઈ ગઈ છે. આપણે પહોંચી ગયા છે ઘરે. આ છે આપણા નાના ભાઈ સહર્ષ પટેલ. આ ગામના વડીલો, માતાઓ અને બધા આવી ગયેલા છે આરતીમાં. તો આરતી આપણે કરી લઈએ, પછી ફેમિલી જોડે બેસશું. જમવાનું બાકી છે હજી, તો 9 વાગી ગયા છે. તો આરતી કરી લઈએ આપણે. શિવાય એટલે બધા મન તો પીવરાય લે. તું મને વાયરલ કરતો નહીં, બાકી મજા નહીં આવે. સેવા કરે છે એટલે હા, યુટ્યુબમાં બસ પેલું ભરાઈ ગયું પાછું. થઈ જાય બાકી. આ છે મારા ઘરનું મંદિર. તો મા ઉમિયાના તમે દર્શન કરી લો, પછી જમવાનું બાકી છે, જમી લઈએ, ફ્રી થઈ ગઈએ, ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરીએ અને ફરીથી નવા દિવસ સાથે કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ.